હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 6 સપ્ટેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક અપાવવામાં જરૂરથી મદદ કરશે. ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂઆત કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે. અચ્છા ફ્રેન્ડ, એક અગત્યની વાત કહેવી છે કે તમે કાલે ટીવાયએસસીની પરીક્ષામાં બેસવાના છો, ખરું ને? તો હું તમને જરૂરથી કહીશ કે મેં જે છેલ્લા 6 મહિનાના છેલ્લા 6 નહીં પણ 8 મહિનાના કરંટ અફેર્સ આપ્યા છે તમને 2 ભાગમાં. તો પ્લીઝ એ તમે એક વખત જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમને ખૂબ જ કામમાં આવશે. કારણ કે મેં જે પ્રશ્ન બનાવ્યા છે એમાંથી 100% ગેરંટી સાથે આમાંથી જ આવશે. અને એમાં મેં સીધી વાત, બીજા બધાની જેમ બકવાસ નથી કર્યો. ફક્ત તમને કામની વસ્તુ જ પીરસી છે. ઘણા બધા લોકો પીએચડી પણ કરાવી દેશે અમુક ટોપિકમાં, પણ જ્યાં પીએચડી ની જરૂર નથી ત્યાં પીએચડી નથી કરાવી. તો એક વખત જરૂરથી વિડીયો જોઈ લેજો અને પીડીએફ ડાઉનલોડ કરીને રીડ કરી લેજો. હજુ પણ કહું છું, એ સિવાય તમારે જોઈતું હોય કે પદ અને પદાધિકારીની માહિતી અને એ સિવાય સ્ટ્રેટેજિક કે જોતા જજો. પાસ ને બધું છે, બરાબર? તો ચાલો હવે શરૂ કરીશું આપણો આજનો પ્રથમ પ્રશ્ન. આજે ટોપ 5 છે અને બહુ ઓછું છે, લિમિટેડ વર્ઝન છે આજે, રાઈટ? તો હું તમને ફટાફટ કરાવી દઈશ. ભારતી પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ ICAR. આમાં મેં બધાની ડિટેલ નથી આપી, બરાબર તમને? કારણ કે મને જરૂર જ નથી લાગી કે હું તમને બધી ડિટેલ આપું, બરાબર? મને એવું ગમ્યું ના, મને લાગ્યું નહીં કે મારો વિચાર છે કે હવે હું તમને અલગ અલગ બધી સંસ્થાઓ કરાવીશ, એટલા માટે, બરાબર? હવે ICAR, અપેરા, નીતિ આયોગ કે FSSAI? બોલો. ખ્યાલ છે? ચાલો, તો અહીં આપણો જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે અપેરા. શું આવશે? એપેડા, રાઈટ? ચાલો, શું આવશે? ઓપ્શન બી, અપેડા. વાણિજ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે એપેડા, રાઈટ? એના દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ શું છે? કૃષિ અને ખાદ્ય પદાર્થ. કૃષિ અને ખાદ્ય પદાર્થ. હેઠળના સ્ટાર્ટઅપને મહત્વ અને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર છે? આ એઆઈ આધારિત છે રહેશે. એમાં એઆઈ આધારિત ક્વોલિટી કંટ્રોલ, બ્લોકચેન આધારિત ટ્રેસેબિલિટી, IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત કોલ્ડ ચેન જેવી આધુનિક ટેકનોલોજીનો આની અંદર ભારતીય એપમાં ઉપયોગ કરાશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ મહિનામાં જ શરૂ કરવામાં આવશે. અને 2000 એનું લક્ષ્ય શું છે? તો 2030 સુધીમાં $50 મિલિયન સુધી કૃષિ ખાદ્યનું નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે. એટલે કે કૃષિની ખાદ્ય નિકાસ $50 બિલિયન સુધી લઈ જવી. ક્યાં સુધી? તો 2030 સુધીમાં. અપેડાનો એ મુખ્ય હેતુ સાથે શરૂ કરવામાં આવ્યું છે. એ સિવાય 100 કૃષિ ખાદ્ય પદાર્થની સ્ટાર્ટઅપને સશક્ત બનાવશે, બરાબર છે? પછી જેમાં પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને ઉત્પાદનમાં વિકાસની ગુણવત્તામાં ખાતરી આપશે, નિકાસ કરવામાં મદદ કરશે, બહાર અને બજારની પહોંચ સુધી પહોંચાડશે, બરાબર? બજાર સુધી, સિમ્પલમાં. હવે અપેડા, તો અપેડા બહુ જ અગત્યનું છે, અત્યારે ચર્ચામાં રહે છે. તેના વિશે આપણે ઘણી વખત મેં તમને કરાવ્યું છે, રાઈટ? તો કૃષિને લગતું આવતું હોય તો તમે મોસ્ટ ઓફ તુક્કો મારી શકો અપેડા વિશે, રાઈટ? તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી 1986માં એ બન્યું હતું, બરાબર? યાદ રાખજો. બહુ અગત્યનો ટોપિક છે એટલા માટે, બરાબર?
અને ડેટ ક્યાં નાખી છે એની? એને સિમ્પલ શું કહે છે ખબર છે? બહુભારતી એપ પણ કહે છે. આગળ બહુ લગાડેલું હોય તો કન્ફ્યુઝ ના થતા, બરાબર. પછી બ્રાઇટ સ્ટાર 2025 યુદ્ધ અભ્યાસ આનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? બ્રાઇટ સ્ટાર યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? ઓપ્શન એ ઇજિપ્ત, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી યુએસએ, ઓપ્શન ડી ઇઝરાયલ. ચાલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇજિપ્ત, જેને મિસર પણ ઘણી વખત ઉલ્લેખ હોય છે, બરાબર. ઘણી વખત. હવે ભારતીય આર્મી 19માં બ્રાઇટ સ્ટાર યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા ઇજિપ્ત પહોંચી ગઈ. દ્વિવાર્ષિક યુદ્ધ અભ્યાસ છે. 1980માં અમેરિકા સાથે યુદ્ધ હતો, ત્યારબાદ તે બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ બન્યો. મિડલ ઇસ્ટ નોર્થ આફ્રિકામાં યોજાતો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કહેવામાં આવે છે બ્રાઇટ સ્ટારને. આપણે હવે વિવિધ યુદ્ધ અભ્યાસ જોઈ લઈશું. આપણે ભારત જે મલ્ટીલેટરલ એટલે કે બહુ દેશીય હોય છે એ માલાબારમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારત ભાગ લે છે. ઇબ્સમારમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સાથે ભાગ લે છે. રિમ્પેક્ટ તે પણ બહુ મોટી મિલિટરી એક્સરસાઇઝ છે, મલ્ટી રહી છે, રાઈટ. અને મિલાન તો એ પણ. હવે એ સિવાય બીજી જોઈએ તો હું જરા બોલતી જો તમે યાદ રાખજો. હાલમાં સિંગાપુરના પીએમ અહીંયા આવ્યા છે, રાઈટ. તો સિંગાપુર સાથે કઈ છે? અગ્નિ વોરિયર, બરાબર. અગ્નિ વોરિયર. પછી ઓસ્ટ્રેહિન્દ તો તમને ખ્યાલ આવી જ જાય, ભારત ને ઓસ્ટ્રેલિયા વચ્ચે. વિનબેક્સ તો ભારત વિયેતનામ વચ્ચે. હું જેટલા બોલું છું એટલા તમે નોટ ડાઉન કરજો. ગરુડ શક્તિ તો ભારત ઇન્ડોનેશિયા. શક્તિ હોય તો ફ્રાન્સ, ગરુડ શક્તિ હોય તો ઇન્ડોનેશિયા. પછી વ્રજ પ્રહાર તો યુએસએ સાથે. હું ભારતની બોલું છું, બરાબર. પછી આવશે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ, તો પ્રથમ વખત ઇટલી સાથે કરી હતી, બરાબર. એ સિવાય જોઈન્ટ મિલિટરી તો સિંગાપુર સાથે. તો અગ્નિ વોરિયર ને જોઈન્ટ મિલિટરી સિંગાપુર સાથે. કાઝિન તો ભારત કઝાકિસ્તાન. માલાબાર તો નેવલ એક્સરસાઇઝ છે જાપાન, ક્વાડ કન્ટ્રીઝ, બરાબર. યાદ રાખવાનું માલાબારમાં. પછી ઇબ્સમારમાં તો મલ્ટીલેટરલ છે, ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બરાબર. પછી નસીમ અલ્ફ બદર તો ઓમાન સાથે, યાદ રાખજો, બરાબર. સિમ્બેક્સ તો હમણાં જ યોજાયું છે સિંગાપુર સાથે. અલનઝા તો ઓમાન સાથે. યુદ્ધ અભ્યાસ આર્મી તો યુએસએ સાથે. મિત્ર શક્તિ શ્રીલંકા સાથે. ઉદાર શક્તિ મલેશિયા સાથે. તરંગ શક્તિ મલ્ટીલેટરલ છે, રાઈટ. ક્વેસ્ટ તો ક્યાં યોજાય છે? મંગોલિયા સાથે, રાઈટ. નોમેડિક એલિફન્ટ, બરાબર. પ્રબલ મિત્ર કઝાકિસ્તાન. ખંજર કિર્ગિસ્તાન. ઇમ્બેક્સ મ્યાનમાર. પિંચ બ્લેક તો ઓસ્ટ્રેલિયા સાથે. મૈત્રી તો ભારત થાઈલેન્ડ સાથે, બરાબર. પછી અચ્છા, રિમ્પેક એ વિશ્વની સૌથી મોટી છે, બરાબર. એ યાદ રાખી લેજો. તો પછી જીમેક્સ તો ભારત જાપાન. હોપેક્સ તો ઇજિપ્ત સાથે. ઇજિપ્ત સાથે બે થઈ આવી ગઈ. એક આપણે અત્યારે હાજે લેવા જાય છે એ બ્રાઇટ સ્ટારમાં, અને બીજું પોતાની કઈ છે તો હોપેક્સ સાથે, રાઈટ. યાદ રાખજો. દસલિંગ તો ઉઝબેકિસ્તાન. શક્તિ તો ફ્રાન્સ. સમુદ્ર લક્ષણ તો મલેશિયા સાથે. લામિતી તો સેશલ્સ સાથે. એ સિવાય ભારત ગરુડ અને વરુણ પણ ફ્રાન્સ સાથે કરે છે, બરાબર છે. ધર્મ ગાર્ડિયન તો જોઈન્ટ મિલિટરી છે, બરાબર. અને આયુથમ તો થાઈલેન્ડ સાથે. ખંજર તો કિર્ગિસ્તાન સાથે. તો મેં તમને ઓલમોસ્ટ જેટલી પણ હતી એ બધી જ એક્સરસાઇઝ મેં ઓવરઓલી તમને કરાવી દીધી છે. તો એક વખત ફરીથી રિપીટ લખી લેજો, કાં તો યાદ સાંભળી લેજો. ઉમિત પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, રક્ષા મંત્રાલય કે અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલય? તો અહીં શું આવશે?
તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, અલ્પસંખ્યક. બરાબર. મુસ્લિમો માટે છે જે હજ યાત્રા કરે છે, વકફ મિલકતનો જે ઇસ્યુ છે એને લઈને બનાવવામાં આવ્યું છે. ખાસ કરી હજ યાત્રા તો નહીં, પરંતુ ખાસ કરીને વકફ મિલકતોના વ્યવસ્થા સ્થાપન માટે. બરાબર. અહીંયા તમને આપેલું છે કિરણ રિજ્જુએ લોન્ચ કર્યું છે. બરાબર. પછી છેલ્લો, વાઇબ્રન્ટ સમિટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઉપલક્ષમાં ઇન્ટરેક્શન મીટનું આયોજન ક્યાં યોજવામાં આવ્યું હતું? અમદાવાદ. હવે યાદ રાખજો, જે VRCG છે ગ્લોબલ સમિટ, તો એનું જે ઇનોગ્રેશન માટેનું જે હતું એ ગુજરાતના અમદાવાદમાં હતું. એની 4 રિજનલ સમિતિઓ મહેસાણા, વડોદરા, રાજકોટમાં યોજાશે અને સુરતમાં. બરાબર છે. અને આના માટે ઇન્ટરેક્શન મીટ હતી એ નવી દિલ્હીમાં યોજાઈ હતી. તો આની અંદર તમે બિલકુલ પણ ગુજવાતા નહીં, બધા જ ટોપિકને બધી જગ્યાઓના ઇન્ડિકેટ શબ્દને પકડીને કરજો. એમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે ભાગ લીધો. બરાબર. અહીંયા શું થયું હતું તો 45 જેટલા રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સ, હેડ્સ ઓફ ધ મિશન તથા અન્ય મહાનુભાવો સાથે સંવાદ યોજ્યો. બરાબર. શરૂ ક્યારે થઈ હતી? 2003. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી હતા તે સમયગાળામાં. વાર્ષિક હતી. પછી 2000 ક્યાંથી? 2 વર્ષે ઉજાતી હતી, એ તમારે મને કહેવાનું છે. અને આજનો છેલ્લો પ્રશ્ન, અને આ પીએચડી ની જરૂર નથી. બરાબર. ખાલી એટલું યાદ રાખજો કે આજે પ્રશ્ન કરાવું છું. ચલો, કયા દેશમાં તાજેતરમાં 26 સોશિયલ મીડિયા સાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ભારત અને થાઈલેન્ડ. તો ઓસ્ટ્રેલિયાએ તો ક્યારનો મૂક્યો છે? અત્યારે નેપાળે મૂક્યો છે. એમાં ઇન્સ્ટાને બધાની ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંના જે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના રૂલ્સ હતા એ પ્રમાણે તેઓ નોંધણી કરાવી ન હતી. એટલા માટે ઓચિંતો જ એકદમ જ આ ડિસિઝન લેવામાં આવ્યું છે. એનાથી વિશેષ તમારે પીએચડી કરવાની જરૂર નથી. તમારે યાદ રાખવાનું છે કે અત્યારે નેપાળના પીએમ કોણ છે? નેપાળના પીએમ કોણ છે? નેપાળ બિન સાંપ્રદાયિક ક્યારે બની ગયું? હિન્દુ રાષ્ટ્ર હતું. 2014 સુધી નવું બંધારણ આવ્યું, પછી એને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. બરાબર છે. તો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ યાદ રાખવાના છે. બાકી ઘણા લોકો પીએચડી તો તમને કરાવશે, તમને 100% પીએચડી કરાવશે. હું ગેરંટી સાથે કહું છું કે નાની નાની બધી વસ્તુ કરાવશે. અચ્છા, ચલો, નેપાળ આપણે એ યાદ રાખવું પડે કે નેપાળની બોર્ડર ભારત સાથે ક્યાં ક્યાં અડે છે. બોલો, ખ્યાલ છે કયા કયા રાજ્યોની ટચ થાય છે? બોલો, મને ખ્યાલ હોય તો કહો. પછી અફઘાનિસ્તાનની બોર્ડર કરી લેવાની. બરાબર. ચાલો બોલો. ચાલો હું કહી દઉં છું. ઉત્તરાખંડ ને યુપી, બિહાર, વેસ્ટ બેંગાલ, સિક્કિમ. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગાલ, સિક્કિમ. તો તમે એવી રીતે યાદ રાખી શકો. યુ² BWS, U² BWS, U² BWS. તો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ, BW તો બિહાર, વેસ્ટ બેંગાલ, S એટલે સિક્કિમ. BMW ના બદલે BWS યાદ રાખી લેવાનું. બરાબર છે. હવે એક મસ્ત મજાનો ટોપિક છે જે મેં સીધો જ ગુજરાત ગવર્મેન્ટની સાઇટ પરથી લીધો છે. જાણવા જેવું. વલસાડના સંજાણ બંદર ઉપર પહેલો વહેલો પગ મૂકીને પારસીઓએ ભારતમાં આગમન કર્યું, જેને બિરદાવવા તે જગ્યાએ વડોદરાના ગ્રેનાઇટમાંથી 50 ફૂટ ઊંચાઈનો એક સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે સંજાણ સ્મારક સ્તંભ છે. આવા 50 સ્તંભ છે. બરાબર. એને શું કહેવાય છે? પવિત્ર સ્થળ કહેવાય છે. જો આ એના વિશે આપેલું છે. ક્યારે? 1917માં ભારતીયોના આગમન ભારતમાં આગમનના બહુમાનમાં બનાવવામાં આવ્યો છે. તો ક્યારે બનેલો છે એ લખી લેવાનું છે. બરાબર. ઘણી વખત ઓનલાઈનમાં પૂછાઈ જાય. હવે આ તમારું ઓફિશિયલ પ્રૂફ છે. બરાબર. તો બસ તમારે આવી જ બધી માહિતી જોઈતી હોય અને આવા ફોટો સાથેના માહિતી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. કારણ કે હું જોઉં છું તમે વિડીયો બધા જોવો છો, શેર પણ કરો છો, પરંતુ કમેન્ટ કરવાનું ચૂકી જાઓ છો. તમારે એવી કોઈ પણ ડિટેલ્સ જોઈતી હોય, કંઈ પણ ટોપિક જોઈતો હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો હું તમારા માટે ચોક્કસથી વિડીયો લઈને આવીશ. ફક્ત એક જણ હશે ને તો એક જણ માટે પણ હું બનાવીશ.
બરાબર છે, કારણ કે એક પણ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા રજા લઈશું. ફરી હવે સીધા મળીશું સોમવારે, ખરું ને? અને મારા જે સ્ટેટિક જીકેના મહત્વના પોઈન્ટ છે એ તમે જરૂરથી જોઈને જોજો. એ તમને ખરેખર 1 થી 2 થી 3 4 માર્ક્સનો ફાયદો કરાવી દેશે. તો ચાલો હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. બાય એન્ડ હેવ અ ગુડ ડે.